ડભોઈ ડીવાયએસપી આકાશ પટેલના માર્ગદર્શન હેઠળ પીઆઈ કેજે ઝાલા અને તેમની ટીમ ઓપરેશન પરાક્રમ હેઠળ સક્રિય હતી. પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે વિદેશી દારૂનો મોટો જથ્થો બે અલગ અલગ કારમાં સંખેડાથી ડભોઈ થઈને બોરબાર નડાના રસ્તેથી વડોદરા તરફ લઈ જવામાં આવી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરીને વિવાદાત્મક રીતે રસ્તા પર વાહનોની આડસ ઊભી કરીને વોચ ગોઠવી હતી. વાહન ચાલકો ફરાર થયા છે. પોલીસે દારૂ જપ્ત કર્યો છે. જેમ જ વોચ ગોઠવવામાં આવી હતી, પોલીસને જોઈને એક ઇન્ડિકા કારનો ચાલક કારને રસ્તા પર જ મૂકીને અંધારાનો લાભ લઈને ફરાર થઈ ગયો હતો. પોલીસે આ કારની તપાસ કરતા તેમાંથી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો. આ જ રસ્તેથી બીજી કાર પણ આવી રહી હતી. તેનો ચાલક પણ પોલીસને જોઈને કાર છોડીને નાસી છૂટ્યો. આ બંને કારમાંથી કુલ 1234 વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. પોલીસે બંને કાર અને દારૂના જથ્થા સહિત કુલ રૂપિયા 7,69,438નો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસે આ મામલે અજાણ્યા ઇસમો સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. ગાડીઓ કોની છે તેની હાલ તપાસ ચાલી રહી છે અને આરોપીઓ પકડવાના પણ ચક્રો ગતિમાન ડભોઈ પોલીસ કરી રહી છે. રિપોર્ટર ફઝલ રઝાક ખત્રી, ડભોઈ.